10 થી 15 મિનિટની અંદર તમારે કોઈ હેલ્ધી થાળી બનાવવી હોય તો આ થાળી તમારા માટે છે। પંજાબી થાળી જે 10 થી 15 મિનિટમાં બની અને રેડી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એના માટે મેં 2 ડુંગળી લઈ લીધી છે, એના 4 કટકા કરવાના છે અને એને આવી રીતે ખોલી લેવાની છે। અને 1 કેપ્સિકમ લીધું છે, તેને પણ આવા મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે। તમારે તમારા અકોર્ડિંગ નાના મોટા રાખવા હોય તેવા રાખી શકો છો। પછી આપણે સાઈડ પર બધું મિક્સ કરી લેવાનું છે અને એક બાજુ આપણે ઘરનું પંજાબી મોળું દહીં હોય તે લેવાનું છે। તેની અંદર રૂટીન મસાલા જેમ કે મીઠું, મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, તમે પંજાબી મસાલો પણ લઈ શકો છો। બધું જ આપણે અને સાથે હાથથી ક્રશ કરી અને કસૂરી મેથી લેશું। બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે, સરસ ફેટી લેવાનું છે। અને જે આપણે ડુંગળી અને કેપ્સિકમ કટકા કરીને રાખેલા છે તે પણ આપણે મિક્સ કરી દઈએ। સાઈડ પર આપણે એક કઢાઈ લીધી છે, તેની અંદર 1 ચમચી મોટી તેલ લેવાનું છે, એની સાથે ઘી લેવાનું છે અને 2 એલચી, 1 જાવિત્રીનો ટુકડો અને 1 તજનો ટુકડો છે તે નાખી અને જીરું નાખી, હિંગ નાખી અને સરસ મિક્સ કરી લેવાનું છે। બધું સરસ સતળાઈ જાય અને જીરું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય એટલે તરત જ આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। તમે જે ન ખાતા હોય તે સ્કીપ કરી શકો છો। હવે સરસ બધું ધીમી આંચ પર આપણે સરસ સોટે કરી લેવાનું છે અને જે આપણે દહીંની સાથે મિક્સ કરીને રાખેલું છે તે મિક્સર આપણે બધું એડ કરી દેવાનું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એક ઉભરો આવે શાકમાં ત્યાં સુધી આપણે સરસ મિક્સ કરી અને સતત એને કન્ટિન્યુ ચલાવતા જવાનું છે, નહીં તો તમારું દહીં ફાટી જશે અને ખાવામાં અને દેખાવામાં સારું નહીં લાગે। તો કન્ટિન્યુઅસલી આપણે એક ઉભરો આવે શાકમાં ત્યાં સુધી એને સતત મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને સરસ ઉકળવા દઈએ। તો ઢાંકણ ઢાંકી અને આપણે 1 થી 2 મિનિટ સરસ ચડવા દીધું હતું। હવે 1 ચમચી ઘરની ફ્રેશ મલાઈ નાખી ઢાંકણ ઢાંકી અને મિક્સ થવા દઈએ। આપણું શાક બની અને રેડી છે। તો તૈયાર છે આપણી 10 થી 15 મિનિટની અંદર બની અને પંજાબી થાળી, જે પનીરની પણ જરૂર નથી પડતી પણ છતાં પંજાબી શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો પંજાબી શાક સાથે કેપ્સિકમ મરચાંનું શાક, જીરા રાઈસ અને પરોઠા અને સાથે સલાડમાં મેં ડુંગળી સર્વ કરી છે। તો તમે ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને થાળી કેવી લાગી।